જય વડોદરાજી ઠાકર મિત્રો, જો આપણે દૂધ ભરાઈ અને પાછા આવતા રહ્યા, પાછા વળતા થઈ ગયા. અત્યારે વાગ્યા છે ફીટ 9:30. આજ આપણા માટે બે કન્ટેન્ટ છે. એક આપણી ભેંસ રાતે ખડોલી જે વિયાવાનું વ્લોગમાં વાત કરતો એ ખડોલી વિયાઈ ગઈ છે, પણ પોતાનું પાડું ક્યાંક મૂકીને આવતી રહી છે. તો એક તો એનું પાડું ગોતવાનું છે આપણે, અને બીજું કવિરાજની ભેંસ ભૂરી છે. હું 25 વર્ષની વેલની વાત તમને કરતો આવું છું, એ પણ વિયાણી છે. હું અત્યારે બાઇક ઉપર જ છું, તો અત્યારે એની મિલ્કિંગ કરશું આપણે, અને એનો પણ વિડીયો આવશે, તમે જરૂર જોજો. અને ચાલો, આનું પાડું આજે આપણે ક્યાંક ભેંસ વિયાણી છે, પાડું મૂકીને આવતી રહી છે. જડતું પણ નથી, જીવતું છે, મરી ગયું છે, ભગવાનના શરણમાં પામી ગયું છે. ભેંસને કોઈ પાડાથી હેત નથી. તો આપણે આનું બચ્ચું ગોતી લાવીએ. જડે જેવું છે એના સમાચાર ગોતવા માટે હું અત્યારે ઘરેથી પાછો જઉં છું. ત્યારે આપણે આજ ખાવા જવા માટેનો દિવસ એક ફ્રી હોય છે, એક દિવસ આપણે ગજુબા જાય છે દિવસોમાં. તો ચાલો હવે આને ગોતવા જઈએ છીએ. આપણે ઘરેથી નીકળી ગયા છીએ, ત્યાંથી આપણો વાળો 12 કિલોમીટર છેટો છે કૈયારી ગામ. તો બસ કે હવે જઈએ. પહેલાં તો આપણે મિલ્કિંગ કરશું એ ભેંસની, એનો પણ એક કન્ટેનરનું બનાવશું આપણે ભેંસનું. વિયાણી છે, એનું પહેલ વિતરી છે. દોવા કેવી આપે છે, નથી આપતી પણ જોઈશું. એનું પાડું ગોતવા જવું છે. એ જ તો નથી કરતી, પણ એનો જીવ જોવા જરૂરી છે આપણા માટે, એટલે આપણે જરૂર જઈશું એકવાર. જરૂરી છે ને યાર, એનો જીવ જીવતી છે, મરી ગઈ છે, પાડી છે, પાડો છે, શું છે એની કાંઈ ખબર નથી. અફસોસ તો આપણને થશે જ, જે હશે એ. તો ચાલો એને ગોતવા પણ જઈએ. આપણા કૈયારી ગામ અંદર છે, આવું બધું જંગલ જ છે. જંગલની અંદર પાડી હોય ગઈ છે, જેવું થાય છે. આગળથી ચરીને પહેલાં કવિરાજની ભેંસ પૂરી વિયાણી છે. જોશું આજે બહુ હાઈ રેકોર્ડ છે. ઉતાવળ તેના માટે જ છે, પેલું પાડું છે. કવિરાજની ભેંસ પણ દોવી છે. ખાડાથીયાવાળો રસ્તો પણ બહુ છે મિત્ર. એકાદે હોન્ડા આખું શક્યતા નથી, છતાં પણ હું આગળ રહ્યો છું. ચલો વધી આગળ અને કવિરાજની ભેંસ જોઈએ, એનો પણ બ્લોગ બનાવું તમે જોઈજો જરૂર. ચલો વાડે પહોંચી ગયા આપણે. હોન્ડા અંદર રાખી દીધા, દોવે છે ભેંસ. એ જોઈ લઈએ કેમ થયું, શું વાત છે, વિગત છે. ભાઈ કેમ થયું, સમાઈ ગઈ? આના ઇન્જેક્શન થોડુંક માર્યું હોય, ખાલી પા જેવું તેવું મારું હતું બરોબર. ફૂલ સમાઈ જાય, દૂધ નીકળી ફૂલ જાય. હમાઈ જઈશ હું, ઘણું દૂધ નેતારી, જેટલું નેતારી 2-3 તો ડૂકા દીધા. ખાણ દો કાકા, ખાણ દો. ખાણ પીવાની જરૂર નહીં. એને ખાણ તો નહીં ખાવા, ગાધું રાતે. આ સરમાં થોડી ફરક રહેશે. આચારમાં કોઈમાં દૂધ ઓછું વધે એવું કઈ ખરી? એ કેમ નહીં? પાડું એક વાર ની ખેર તો ગાઢો પાડાની. હે આમથી આવીને તરત પાણી પીધું એટલે મને એમ અહીંયા કૂતરો હવાના પાણી એ જ્યાં રહી ગયો. ચી બાજી હેડી ભેજી. ભેજી ચી બાજી. ખાવાનું પૂરું હે ને કાકા? પાવરો મેલ, પાવરો થોડું ઓછું તાણ કરે તો નથી ખાતો લ્યા. આની મને કિલો છે થોડોક, હમણું હવે એટલે જ કહું રહું. કાકા થોડું પાણી લેતા જો, મારા હાથ ઓલા થઈ ગયા. પાણી આપું ઘરતા પાકે થાય. દેન પાછળ પાકે નો હજુ એક દાડા વેવા થઈ જાય. એવું વ્યાલું કીધું કે ના લઈ ગયું. જે મામા માટ માટ પડશે તો. હા પાણી ના પડે, ડૂબાની યાદ પડાય દો. દઈ દે. એ હમાણી હે, હમાણી હે જોટલી. હલા શું કરે રો ડફોર? આમ છોડ્યો ભાઈ. હા સર ફાટ છે ડફોડ. હા સર ફાટ છે. હા કાકા પાણી લેતા થોડુંક પાણી. આમ જેવો હોય ભાઈ. થોડું આજ ન દાડો કહું એમ ના વાત નેચું રાખ. ભલે એક દી તું સમજ મારા બેટાની, તમારી તો ભાઈ સિસ્ટમો. ભેંસ છોડી મેલ ભેંસ તો કાંઈ છોડ્યું નથી. બાપડી ઓછા કાંઈ નથી. યાર ઓછી તો ના જ હોય ને. છોડી દે નો અહીંથી, ભલે નાગી પાછી કેટલી થાય છે. એમ તો હેડે જાય.
દેખાય દેખાય રાજી થાય લે એ પોલો એ પોટલો આવ્યો ફૂંક મારવાનું કે દઈ દે ઇન્જેક્શન પેન દીધું ઓલા કેટલા નંબર તું કે જેવું તું મેં આલ્યું હે એક નંબર દઈ દીધું આપણે હમણી તો એમ છે તાર ચા હમણી થોડાક પહેલા ડુકા ખાલી મેલ્યા હોય કેટલું પગમ બાપડી પાણી શું કરે પાણી પાણી તો જરૂરી હા છે તો ના ખાત તમે નહીં હા સર બધા ચાર કમ્પ્લીટ હજી પડો તને તો ચા બને જ ન થતા જેમ કે રેડી કાકા દો એમ પાછળથી દોવી પડે હાઉ બેટા પણ જી કવિરાજ અલા ઉભો રહેજો તમારા હારમાં ધક્કો ખાતો ને તમે આમ કરશો હવે આ જોટડી દોરાઈ ગઈ છે કમ્પ્લીટ રીતે આ થોડો આજનો દાડો કરશે ને એક ટાણો હજી સાંજે કરશે કાકા છોડી મેળવાને ને રાત આપણે ગોતવા જવાનું છે આપણે તો દોરાઈ ગઈ ચલા ભાઈને આપણે આવતા પહેલાં અમને દોઈ લીધી અને કેવી રીતે દોઈ તમે જોયો પહેલા વિતરી છે આવો નાટક થોડા તો કરે જ અને ચાલો હવે આગળ નેક્સ્ટ વિડીયોમાં કવિરાજની ભેંસ દોવાની છે આપણે દોઈ આવીએ એના વિશે થોડીક જાણકારી કવિરાજ કંથી લઈશું આપણે જોતું થોડી મને કાકા